સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર। આપણી સંસ્થામાં અનાથ બાળકો તો રહે જ છે, પણ જે બેરા મૂંગા હોય અથવા તો બોલતા ન હોય એવા જે બાળકો કોઈને મળે છે તો આપણી સંસ્થામાં CWCના ઓર્ડરથી મૂકવામાં આવે છે। ત્યારે 5 દિવસ પહેલાં CWC ચેરમેન ગીતાબેનનો ફોન આવેલ અને બાળ સુરક્ષામાંથી બાળ સુરક્ષા અધિકારી અને એમના કર્મચારી જે છે રામાણીબેન એમનો ફોન આવેલ કે પોલીસને એક બાળક મળેલું છે, 1 દિવસથી એમને સતત ફેરવે છે પણ બાળક બોલતું નથી। ટૂંકમાં એમને બધી ભાન છે પણ પરિસ્થિતિ એના વાકફથી બાળક બોલતું ન હોય એટલે મા બાપ સુધી આપણે પહોંચી નથી શકતા। પણ આ સંસ્થામાં અત્યાર સુધી સતત એવા પ્રયત્નો છે કે જે બોલતા ન હોય અને છૂટા પડેલા હોય છતાંય મા બાપ સુધી પહોંચાડેલા છે। અત્યાર સુધીમાં આપણે 8 બાળકો એના મા બાપ સુધી બોલતા ન હોય છતાંય આધાર કાર્ડ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી મા બાપ સુધી પહોંચાડેલા છે। એમાં અલગ અલગ રાષ્ટ્ર, અલગ અલગ રાજ્ય જે છે ત્યાંના પણ બાળકો મળેલા હતા। એવી જ રીતે આ બાળક આપણે 5 દિવસ પહેલા પોલીસના સ્ટાફ દ્વારા અહીંયા મૂકવામાં આવેલ। ગીતાબેન સાથે સતત સંલગ્ન કરી અને આપણે સતત સોશિયલ મીડિયામાં અને જે શિક્ષકો હતા એમના પણ ગ્રુપમાં બધા આ બાળકનો ફોટો શેર કરેલો। તેમાં આ બાળક ખરેખર રાજકોટનું છે। એમના મમ્મીના કહેવા પ્રમાણે એમના પપ્પા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। એમના મમ્મી હોસ્પિટલમાં ઊભા હતા ત્યારે એમ કીધું કે હું પાણી લેવા જાઉં છું તો ઊભો રહેજે, ત્યારે બાળક કેન પ્રકારે બહાર નીકળી ગયું। બાળકના હાથમાં ખાલી વિક્રમ એવું નામ લખેલું છે એટલે એની ઉપરથી ખાલી એટલું નામ ખ્યાલ આવતો હતો, પણ સતત મેં કીધું સોશિયલ મીડિયાથી બેનને ખબર પડી, પોલીસ સ્ટેશને ગયા, ત્યાંથી જુનાગઢ પોલીસ સ્ટેશને અને બાળ સુરક્ષા અધિકારીનો ફોન સતત આવ્યો અને CWC ગીતાબેનને અમે વાત કરેલા કે એમના મમ્મી અહીંયા જુનાગઢ સુધી પહોંચેલા છે। એટલે આપણી સાંપ્રત સંસ્થામાં આજે એને રોકી, કારણ કે રાતે બહુ મોડા આવેલા તો ચાલુ વરસાદમાં આપણે એમને રાતે નીકળવા નથી દીધા। એટલે અત્યારે આપણે CWCની કમિટી સાથે આ બાળકને સાજો સારો આપીએ છીએ। બાળક ખરેખર ખૂબ ટૂંકમાં લાગણીશીલ છે। એમના મમ્મી આવ્યા એટલે સતત રડવાનું ચાલુ છે ખરેખર, પણ પોતે એક સમજી શકે છે પણ બોલી નથી શકતો। એના કારણે દરેક આવા જે બાળકો, એમના વાલીને મારે એક રિક્વેસ્ટ છે કે આપના બાળક બોલતો ન હોય તો એમને ખાસ આપના મોબાઈલ નંબર અને તમારું એડ્રેસ હોય તેમના હાથમાં અથવા તો એમના કપડામાં મોબાઈલ નંબર ખાસ નોંધ કરો, જેથી કરીને ક્યાંય પણ બાળક ભૂલું થાય તો પોલીસ દ્વારા અથવા તો સંસ્થાઓ દ્વારા આપના સુધી આ બાળક પાછું પરત મોકલી શકાય અને બાળકને એના મા બાપ સુધી અમે વ્યવસ્થિત પહોંચાડી શકીએ। ખરેખર અમે CWCના આ જે ટીમ છે એમનો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આવા બાળકને મોકલવામાં સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અને CWC ખૂબ સપોર્ટ આપે છે, જેથી કરીને આધાર લિંકથી માંડી અને વાલી સુધી કેમ પહોંચવું એમાં સતત અમને સરળ રસ્તો મળી શકે છે। ખરેખર ફરી આ બાળકના પરિવારને આપીએ છીએ એટલે CWC અને સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાનો આભાર માનીએ। ગીતાબેન માલમ, ચેરમેન શ્રી બાળ કલ્યાણ સમિતિ। આજે બાળક છે એ 4 દિવસ પહેલા A ડિવિઝન થી એમ ચિત્તાખાના ચોકમાંથી મળી આવેલ અને એને અમારો કોન્ટેક્ટ કરતા બાળક છે એ સાંભળી શકે છે, બોલી શકતું નથી, એટલે એને અમે અહીંયા મહેન્દ્રભાઈને વાત કરી અને સાંપ્રત સંસ્થામાં મૂકેલ છે। છાપામાં અને જાહેરાતો વગેરે આપેલ સોશિયલ મીડિયા મારફત, તો એમાં એના મમ્મીને કોઈ બસવાળા ભાઈએ કીધેલ કે ભાઈ તારું બાળક છે એ સાંપ્રત સંસ્થામાં છે, એટલે એને પોલીસનો કોન્ટેક્ટ કરી અને ગઈકાલે સાંજે આવેલ હતા, પરંતુ ખૂબ વરસાદને કારણે અમે મહેન્દ્રભાઈ નક્કી કર્યું કે ભાઈ એના મમ્મી અત્યારે વરસાદમાં ક્યાં જશે, એટલે આજની રાત એને અહીંયા સંસ્થામાં રોકીએ। એટલે આજે એ બાળકને લેવા આવ્યા છે અને એને ખૂબ અમે સારી હાલતમાં એના મમ્મીને સોંપીએ છીએ બાળકને।